મોર્નિંગ ફ્રેન્ડ્સ. 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 10 ની અંદર આજે આપણે ક્વોન્ટમ આંકની અંદર આગળ આપણે શીખવાનું છે. ગયા લેક્ચરની અંદર આપણે મુખ્યત્વે 4 ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક, આ 4 ક્વોન્ટમ આંકની ચર્ચા આપણે આગલા લેક્ચરની અંદર કરેલી હતી. જેની ઉપરથી કે મુખ્ય ક્વોન્ટમ આંક હોય જેને આપણે n વડે દર્શાવીએ છીએ. આ મુખ્ય ક્વોન્ટમ આંકમાં જો કક્ષકોની સંખ્યા જાણવી હોય તો કક્ષકોની સંખ્યા માટેનું સૂત્ર છે n². અને જો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવી હોય તો એની માટેનું સૂત્ર થઈ જશે 2n². મોટા ભાગે આ કક્ષકોના આકાર વિશેની જો ચર્ચા કરવામાં આવે તો આપણે મુખ્યત્વે 4 કક્ષકો જોઈ ગયા હતા. એક S, P, D અને F. આ 4 કક્ષકો માંથી S કક્ષકનો આકાર છે ને ગોળાકાર ધારણ કરેલો છે. P નો આકાર છે એ ડમ્બેલ્સ આકાર છે. D નો આકાર છે એ ડબલ ડમ્બેલ્સ પ્રકારનો આકાર છે. અને F કક્ષકનો આકાર હજી સુધી કોઈ નક્કી કરવામાં આવેલો નથી. તો આ S કક્ષકની જો વાત કરવામાં આવે તો આ પરમાણુ કેન્દ્ર અને આ વર્તુળાકાર માર્ગ જે આપણે દર વખતે પરમાણુઓ દર્શાવીએ છીએ, તો આ જે આકાર છે એ S કક્ષકનો આકાર થઈ જશે. એમાં જે આ જે વર્તુળાકાર માર્ગ છે એને આપણે કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. અને કક્ષાની આજુબાજુનો જે વિસ્તાર છે આ બધો, જે અંદરનો પણ હોઈ શકે છે અને બહારનો પણ હોઈ શકે છે. એટલે કે કક્ષાની આજુબાજુનો જે વર્તુળાકાર માર્ગ તમને જ્યાં જોવા મળે છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધુ હોય છે તેને આપણે કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. અને પરમાણુ કેન્દ્રથી કક્ષક સુધીનો જે ખાલી ભાગ છે જેને નોડ તરીકે ઓળખવામાં આવે છે. તો નોડની વ્યાખ્યા શું થઈ ગઈ? તો કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના લગભગ 0 હોય છે તેને નોડ તરીકે ઓળખવામાં આવે છે. અને નોડને જો જાણવું હોય તો નોડની સંખ્યાનું સૂત્ર થશે n-1. અને જો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક L એની માટે જો તમારે જાણવું હોય તો સૂત્ર થઈ જશે n-1 -1. ધારો કે હું તમને એમ કહું કે 3s કક્ષક માટે નોડની સંખ્યા કેટલી થાય? તો અહીંયા n બરાબર આપણે 3 મૂકશું, એટલે કે 3 - 1 એટલે કે નોડની સંખ્યા થઈ જશે 2. એટલે કે જ્યારે 3s કક્ષકનો આકાર દોરવામાં આવશે ત્યારે એની અંદર 2 ખાલી ભાગ આવશે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાના નથી. એવી રીતે તમને ફોરેસ માટે કીધું હોય તો થશે 4 - 1 એટલે એની અંદર નોડની સંખ્યા આપણને જોવા મળશે 3 જેટલી આપણને જોવા મળે છે. તો આવી રીતે તમે નોડની સંખ્યા પણ જાણી શકો છો.
ત્યાર પછી નો જે ટોપિક છે જે આકારની અંદર હું એસ કક્ષકનો આકારની વાત કરી રહ્યો છું, તો એસ કક્ષક માટે નો આકાર થશે ગોળાકાર, વર્તુળાકાર માર્ગ ધરાવે છે. કારણ કે આની માટે એલ નું મૂલ્ય હંમેશા કેવું આવે છે? 0 આવે છે, જે અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ. આપણે આ પ્રકારે જોઈ ગયા હતા એલ બરાબર 0 તો એસ, એલ બરાબર 1 તો પી, એલ બરાબર 2 તો ડી, એલ બરાબર 3 તો એફ કક્ષક. આ અગાઉના લેક્ચરની અંદર આપણે આટલી વસ્તુ ક્લિયર કરેલી હતી. હવે આગળના જે ટોપિકમાં તમારી સામે વાત કરવાની છે એ વાત કે ધારો કે પી કક્ષક છે, તો પી કક્ષક માટેના મૂલ્યો આપણને મુખ્યત્વે 3 મળે છે. જે મૂલ્ય છે પી એક્સ, પી વાય અને પી ઝેડ. પી એક્સનું મૂલ્ય -1, 0, +1. આ પીની 3 પેટા કક્ષકો જે આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા હતા. હવે જો પી કક્ષકનો આપણે આકાર જોવો હોય તો એ આકાર આ પ્રકારનો થશે કે 3 પ્રકારના અક્ષ હું દોરી નાખું છું. આને હું એક્સ અક્ષ કહું છું, આને હું વાય અક્ષ અને આને ઝેડ અક્ષ તરીકે ઓળખું છું. ત્રણેય પ્રકારના મેં અક્ષ દર્શાવી નાખ્યા છે. તો જ્યારે તમારે પી એક્સ દોરવો હોય ત્યારે એ આકાર છે એ એક્સ અક્ષ, હું આ આકૃતિ છે એ પી એક્સ માટે દોરું છું, આ આકૃતિ પી વાય માટે, આ આકૃતિ છે એ પી ઝેડ માટે. તો પી એક્સનો આલેખ કેવા પ્રકારનો હોય છે? તો પી એક્સ માટે ડંભેલ આકાર છે. તો ડંભેલ છે એ એક્સ અક્ષમાંથી પસાર કરવાનો છે આવી રીતના. એક્સ અક્ષની અંદરથી ડંભેલ્સ પસાર થાય તો એ પી એક્સ બનશે. હવે એવી જ રીતના પી વાય માટે, તો વાય અક્ષની અંદરથી ડંભેલ્સ પસાર કરી દીધો, પી વાય, પી ઝેડ. તો આવી રીતે પી એક્સ, પી વાય અને પી ઝેડ જેનો આકાર છે એ ડંભેલ્સ આકાર પ્રકારનો આપણને જોવા મળે છે. હવે ડી કક્ષકનો આકાર તો ડી કક્ષક માટે પેટા કક્ષકો થાય છે ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર. આની વેલ્યુ છે -2, -1, +1, +2. આ 5 પેટા કક્ષકો.
હવે આના આપણે આલેખ દોરવાના છે. તો હમણાં જે મેં દોર્યા હતા એમ જ 3 પ્રકારના હું અક્ષ તમારી સામે દર્શાવી દઉં છું. MCQ ની અંદર આ પ્રશ્ન તમારી સામે પૂછે છે કે નીચેનામાંથી કયો આકાર કઈ કક્ષકનો છે. આ MCQ માટે છે, આની કોઈ થિયરી છે નહીં. એક્સ વાય ઝેડ મેં દરેકના અક્ષના નામ આપી દીધા છે, એક્સ વાય અને ઝેડ. હવે જ્યારે મારે ડી એક્સ વાય દોરવો છે તો આની અંદર યાદ રાખવાનું છે કે જે અક્ષ હોય એ અક્ષમાંથી પસાર કરવાનું નથી, ફક્ત એને સ્પર્શ કરી નીકળી જશે. તો અહીંયા એક્સ અને વાય આ બે અક્ષની મારે આકૃતિ દોરવી છે. તો જો આવી રીતના, જો અત્યારે આનો મેં નીચેનો ભાગ લીધેલો છે, અક્ષમાંથી પસાર કરવાની નથી, ફક્ત એને સ્પર્શ કરી અને આગળ વધવાનું થશે તમારે. આવી રીતના હજી એક આકૃતિ દોરું છું, તમને ખ્યાલ આવશે. હવે અહીંયા વાય ઝેડ છે, તો વાય અને ઝેડના અક્ષને સ્પર્શ કરાવવાનો છે તમારે આવી રીતના. કેવી રીતના? એક્સ અને ઝેડ, જ્યારે ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર કરે છે ત્યારે અક્ષ ઉપરથી પસાર થાય છે. ડી એક્સ સ્ક્વેર ડી વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર જે વર્તુળાકાર વલય ધરાવે છે બે, આ પ્રકારનો આનો આકાર રહેલો છે. એફ કક્ષકના આકાર વિશે હજી કોઈ ચોક્કસ માહિતી આપણી પાસે આવી નથી. હાલમાં પણ એફ કક્ષકના આકાર વિશેના સંશોધનો શરૂ છે, જેના વિશે આપણે અત્યારે કોઈ અભ્યાસ કરવાનો આવતો નથી. એક ટોપિક અહીંયા વચ્ચે શિલ્ડિંગ અસર કરીને ટોપિક છે. આ શિલ્ડિંગ અસરનો ટોપિક છે એ તમને આ લેક્ચર પૂરો થતાં અથવા તો આ ચેપ્ટર પૂરું થશે ત્યારે ટોપિક તમને હું સમજાવીશ, તો તમને વિશેષ પ્રમાણમાં તમને ખ્યાલ આવી શકે છે. એટલે એ ટોપિક આપણો એક પેન્ડિંગ રહેશે. હવે આપણે જે ઉર્જાની વાત કરેલી હતી કે એન પ્લસ એલ, એનનું મૂલ્ય વધે તો ઉર્જા વધે. જ્યારે એન સરખો હોય ત્યારે એનો આધાર છે કોની ઉપર રહેલો છે, તો કે એન પ્લસ એલ ઉપર આધાર રહેલો છે. હવે અહીંયા હું થોડીક કક્ષકો લખું છું, એની ઉપરથી તમારે મને એન અને એલના મૂલ્યો કહેવાના છે. ધારો કે 1s 2s 2p 3s 3p
4s 3d અને 4p આટલી કક્ષકો મેં લખેલી છે. તો આની પરથી મને તમે કહી શકો કે આમાં n નું મૂલ્ય કેટલું, તો કે 1, આની માટે 2, જે અગાઉના લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું હતું. આની માટે l નું મૂલ્ય 0, આની માટે પણ 0. હમણાં જ મેં તમને માહિતી આપી આના વિશેની. આના આધારે l બરાબર 0, 1, 2, 3. મેં n અને l ના મૂલ્યો પણ લખી નાખ્યા છે. હવે હું આની અંદરથી n પ્લસ l ના મૂલ્યો શોધું છું. તો આની માટે 1, 2, 3, 3, 4, 4, 5, 5. n નું મૂલ્ય વધે તો ઉર્જા વધે. n પ્લસ l નું પણ મેં લખાવેલું હતું. તો આ બધાની અંદર જો n પ્લસ l નું મૂલ્ય જેમાં વધારે હોય એની ઉર્જા વધે, એવું મેં આગલા લેક્ચરમાં તમને નોટ કરાવી દીધી. હવે વિચારો જોઈએ, અહીંયા n પ્લસ l નું મૂલ્ય આ બધાની અંદર સૌથી વધારે કોનું છે, તો કે આ બે કક્ષકનું છે. હવે આ બે માટે n પ્લસ l નું મૂલ્ય 5 છે. તો આ બંનેમાં ઉર્જા કોની વધારે હશે, તો એની માટે તમારે મુખ્ય ક્વોન્ટમ આંકમાં આવવું પડશે. તો મુખ્ય ક્વોન્ટમ આંક કોનો વધારે છે, 3 વધારે કહેવાય, 4 વધારે કહેવાય, તો કે 4. તો સૌથી વધુ ઉર્જા છે એ કોની હશે, 4p ની થશે. એનાથી ઓછી કોની થશે, તો કે 3d ની. આની ઉર્જા સૌથી વધુ એટલે એને હું 1 નંબર આપું છું અને 2. હવે આમાં વિચારો છે, આમાં કોની ઉર્જા વધારે થશે, તો કે આની 3, 4, 5, 6, 7, 8. સૌથી ઓછી ઉર્જા છે એ કોની થવાની છે, 1s ની થશે. જે મુખ્ય ક્વોન્ટમ આંકના આધારે અને n પ્લસ l ના મૂલ્યોને આધારે આપણે નક્કી કર્યા છે. તો આ જે નિયમ છે, કોઈ પણ ઇલેક્ટ્રોન હોય તો એ સૌથી પહેલા એવી ઉર્જામાં દાખલ થશે જ્યાં ઓછી ઉર્જા હોય. પછી ન છૂટકે એ કેવી ઉર્જામાં દાખલ થશે, વધુ ઉર્જામાં દાખલ થશે. તો સૌ પ્રથમ ઇલેક્ટ્રોન છે એ ઓછી ઉર્જામાં દાખલ થતો હોય છે. ત્યાર પછી ન છૂટકે એ વધુ ઉર્જામાં દાખલ થતો હોય છે. સપોઝ આપણી સ્કૂલનું કે આપણે એક એક્ઝામ્પલ તમારી સામે લઉં કે સૌ પ્રથમ વિદ્યાર્થી છે એ કોઈ પણ પ્રશ્ન ક્વેશ્ચન સમજવો હોય છે તો શું ડાયરેક્ટ પ્રિન્સિપાલ પાસે જશે? કોઈ પણ ક્વેશ્ચન તમારે સમજવો છે તો એ વિદ્યાર્થી શું ડાયરેક્ટ પ્રિન્સિપાલ પાસે જશે સમજવા પ્રશ્ન? તો કે ના. સૌથી પહેલા એનો સાથી મિત્ર સ્ટુડન્ટ પાસે સમજવાની કોશિશ કરશે. જો એનાથી ક્વેશ્ચન નહીં સોલ્વ થાય તો પછી એ આસિસ્ટન્ટ ટીચર પાસે જશે. આસિસ્ટન્ટ ટીચરથી જો એ ક્વેશ્ચન સોલ્વ ન થતો હોય તો એ ટીચર પાસે જશે. અને ટીચરથી ક્વેશ્ચન સોલ્વ ન થાય તો પછી એ પ્રિન્સિપાલ પાસે જતો હોય છે. તો આવી રીતે સૌ પ્રથમ વિદ્યાર્થી છે એ ઓછી ઉર્જામાં દાખલ થાય છે. ઓછી ઉર્જાથી પછી આગળ એનાથી ઊંચી ઉર્જા, એનાથી ઊંચી ઉર્જા, એનાથી ઊંચી ઉર્જા. તો આવી જ રીતના ઇલેક્ટ્રોનનું પણ કંઈક આ જ પ્રકારનું રહેલું છે. જે નિયમને અફબાઉનો નિયમ તરીકે ઓળખવી છે. અફબાઉએ શું કીધું કે ઇલેક્ટ્રોન સૌથી પહેલા નિમ્ન ઉર્જામાં ત્યારબાદ તે ક્રમશઃ ઊંચી ઉર્જામાં દાખલ થશે. અફબાઉએ એના
વિધાનની અંદર એવું કીધું કે ઇલેક્ટ્રોન સૌ પ્રથમ ઓછી ઉર્જા નિમ્ન ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થશે, ત્યાર પછી ક્રમશઃ ઉર્જા વધતી જશે, એમ ઇલેક્ટ્રોન આગળ વધતો જશે. તેને ઉર્જાનો આખો ક્રમ આપ્યો કે સૌથી ઓછી ઉર્જા કોની છે, સૌથી વધુ ઉર્જા કોની છે. તો એ આપણે ક્રમ સમજવાની એક કોશિશ કરશું. તો એ ક્રમ હું દર્શાવી રહ્યો છું તમારી સામે. આવી રીતે મેં કક્ષકો લખેલી છે. હું આવી રીતે ત્રિકોણ બનાવું છું. હવે ટોપી તો આવી રીતે મેં આખો એક ત્રિકોણ બનાવ્યો છે તમારી સામે. જો હવે જ્યારે આપણે અહીંથી એક તીર મારવી છે, તો અહીંયાથી મેં તીર માર્યું તો ફક્ત કઈ એક આવી, તો કે 1s કક્ષક એક જ અંદર દાખલ થઈ. તો અહીંયા હું એનો ક્રમ લખી નાખું છું 1s. એની પછી આ મેં કર્યું તો હવે કોણ સંપર્કમાં આવી, તો કે ફક્ત ને ફક્ત એક 2s ને તીર લાગ્યું. હવે અહીંયાથી મેં તીર મારવાની શરૂઆત કરી તો સૌથી પહેલું તીર કોને લાગ્યું, તો કે 2p ને લાગ્યું. પછી કોને લાગ્યું છે જોવો જોઈએ, તો કે 3s ને લાગ્યું. એવી રીતે અહીંયા હવે શું આવશે લખો, બોલો જોઈએ, તો કે 3p 4s પૂરું. અહીંયા આવો 3d 4p 5s પૂરું. 4d 5p 6s 4f 5d 6p 7s 5f 6d 7p 8s. આવી રીતે ઉર્જાનો ક્રમને આધારે ઇલેક્ટ્રોન છે એ ભરાતા હોય છે. જેમાં સૌથી ઓછામાં ઓછી ઉર્જા છે એ 1s ની થશે, એના પછી આવશે 2s ની, એના પછી વધારે ઉર્જા કોની, 2p ની. જેમ જેમ હું આ સાઈડ વધતો જઈશ એમ એમ ઉર્જામાં શું આવતો જશે, વધારો આવતો જાય છે. અને એક યાદ રાખવાનું છે કે અહીંયા 3d અને 4s જેટલી ઉર્જા ધરાવે છે 3d એટલી જ ઉર્જા કોણ ધરાવે છે, 4s. એટલે લગભગ આ બંનેની ઉર્જા કેવી હોય છે, સમાન જેટલી જોવા મળે છે. તો આવી રીતે તમારે આ ઉર્જાનો ક્રમ જે મેં દોરેલો છે એ તમારે દોરવાનો છે, અને તમારે તમારી બુકની અંદર પણ આ લખવાનો છે. કારણ કે આ તમારે 11મા ધોરણમાં અને 12મા ધોરણ બંને ધોરણની અંદર આ અફબાવનો નિયમ તમારે ભણવાનો આવશે. ત્યાર પછીનો જે નિયમ આવે છે પૌલીનો નિયમ. પૌલી એવું કીધું, કોઈ પણ કક્ષકના ચારેય ક્વોન્ટમ આંક
સમાન હોતા નથી. તમે કોઈ પણ કક્ષક લઈ લો, એના ચારેય ક્વોન્ટમમાં કોઈ દિવસ સરખા આવશે નહીં. દાખલા તરીકે હું એક એ લખું છું કક્ષક 3p, તો આના ચારેય ક્વોન્ટમમાં શોધો તો n બરાબર 3, l બરાબર 1, m બરાબર શું આવશે 0, s બરાબર +1/2 અથવા -1/2. હવે આના તમે ક્વોન્ટમમાં જો એકેય ક્વોન્ટમમાં કોઈ દિવસ સરખો આવતો નથી, એટલે ચારેય ક્વોન્ટમમાં કોઈ દિવસ છે એ સરખા આવતો નથી. અને ઇલેક્ટ્રોન છે એ એકબીજાથી વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરે છે. તમને યાદ હોય તો જ્યારે મેં સ્પિન ક્વોન્ટમમાં તમને સમજાયો ત્યારે મેં તમને કીધેલું હતું કે જો એક ઇલેક્ટ્રોન પ્લસ હશે તો બીજો ઇલેક્ટ્રોન માઇનસમાં જતો હશે, એટલે પરસ્પર એકબીજાથી વિરુદ્ધ દિશાની અંદર પરિભ્રમણ કરતા હોય છે. ત્યાર પછીનો હુન્ડનો નિયમ. હુન્ડનો નિયમ એ પ્રકારનો છે કે સમશક્તિત્વ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન શક્ય બનશે ત્યાં સુધી અયુગ્મિત રહેવાનો વલણ ધરાવે છે. સમશક્તિત્વ એટલે કે સરખી ઉર્જા ધરાવતી કક્ષકો લઉં છું, કે દાખલા તરીકે કોઈ સરખી શક્તિ ધરાવતી હોય, દાખલા તરીકે 2p કક્ષક લઉં તો આ 2p ની 3 કક્ષક છે, 2px, 2py અને 2pz. તો ઇલેક્ટ્રોન સૌથી પહેલા અહીંયા ભરાશે, બીજો ઇલેક્ટ્રોન અહીંયા ભરાતો નથી, બીજો ઇલેક્ટ્રોન બીજી કક્ષકમાં, ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા. એટલે ઇલેક્ટ્રોન પોસિબલ છે ત્યાં સુધી અયુગ્મિત રહેવાનું જ વલણ ધરાવતો હોય છે. આજના હોમવર્કની અંદર મુખ્ય પ્રશ્નો તમારા આટલા છે, જે લખી અને પાકા કરવાના છે. થેન્ક યુ.